નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું શ્રેયા પટેલની ચેનલમાં। આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 3 ચતુષ્કોણની સમજ જેમાં સ્વાધ્યાય 3.2ના પ્રશ્ન 4થી અભ્યાસ કરીએ। પ્રશ્ન 4, નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણ માટે x અને y ના મૂલ્યો શોધો। તો અહીંયા આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ આકૃતિ આપેલી છે જેમાં x અને y ના મૂલ્યો શોધવાના છે। તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે તેમાં 2y - 1 જેટલો જે બાજુ છે તેટલી જ બાજુ કેટલી તેની સમાંતર કઈ કહેવાશે? 11 નંબર આપેલા છે તે। તો આ બંને સામસામેની બાજુ છે, આ બંને સમાન કહેવાશે અને 4x અને 20 આ બંને જે બાજુઓ સામસામેની છે બંને સમાન કહેવાશે। તો અહીંયા આપણે xનું મૂલ્ય શોધવા માટે 4x = 20 લખીશું, કેમ કે આ બાજુનું માપ જેટલું છે તેટલું જ આ બાજુનું માપ છે। તો અહીંયા લખીશું 4x = 20, કારણ છે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ કેવી હોય છે? સમાન હોય છે। તો અહીંયા સમીકરણનો ઉકેલ મેળવતા x = 20/20, 4 અહીંયા ગુણાકારમાંથી ભાગાકારમાં આવશે। તો અહીંયા 4ના ઘડિયેથી છેદ ઉડાડીશું, 4 × 5 = 20, તો અહીંયા xનું મૂલ્ય મળ્યું છે આપણને 5। એ જ પ્રમાણે અહીંયા yનું મૂલ્ય શોધવા માટે 2y - 1 = 11 કરીશું। તો અહીંયા આપણને સમીકરણ મળ્યું છે 2y - 1 = 11। અહીંયા yનું મૂલ્ય શોધવા માટે -1 જે છે બરાબરની બીજી સાઈડે લઈ જઈશું એટલે પ્લસ થઈ જશે। તો 2y = 11 + 1, અહીંયા 2y = 11 ને 1 12 થશે। y = 12, 2 ગુણાકારમાંથી ભાગાકારમાં લઈ જઈશું। તો અહીંયા y = 2 × 6 = 12, તો y બરાબર જવાબ આવ્યો આપણને મળ્યો 6। એ પ્રમાણે આગળનો પ્રશ્ન 2 નંબરનો જોઈએ તો જુઓ, અહીંયા 2 નંબરમાં પણ સેમ જ ગણતરી છે, પણ અહીંયા વિકર્ણોના માપ આપેલા છે। જો આ સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણોના માપ આપેલા છે। વિકર્ણો બે સમાંતર અહીંયા પરસ્પર વિકર્ણો કેવા? સરખા ભાગે દુભાગે છે। તો અહીંયા આપણને xનું મૂલ્ય શોધવા માટે x - 3 છે એટલું જ માપ અહીંયા 7નું છે। તો અહીંયા x - 3 = 7 લખી શકીશું આપણે। તો x - 3 = 7, કારણ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો કેવા હોય છે? પરસ્પર દુભાગે છે, એટલે કે બે ભાગમાં દુભાગે છે। તો અહીંયા x = 7 - 3 છે, પેલી સાઈડે જશે તો પ્લસ થશે, તો x બરાબર જવાબ મળ્યો આપણને 10। એ જ રીતે અહીંયા x + y છે તેના બરાબર 5 લખીશું। આનું મૂલ્ય અને આનું મૂલ્ય બંનેનું સરખું છે। તો અહીંયા x + y = 15 લઈશું, જે આપણને x = 10 મળ્યા છે। તો અહીંયા x બરાબર લખીશું 10 + y = 15। અહીંયા yનું મૂલ્ય શોધવાનું છે, તો અહીંયા 15 અહીંયાથી 10 પ્લસમાંથી માઇનસમાં જતા રહેશે, તો y બરાબર 15માંથી 10 બાદ કરીશું તો જવાબ મળશે 5। તે રીતે આપણને અહીંયા xનું અને yનું મૂલ્ય મળ્યું। ત્યાર પછી 3 નંબરનો જે દાખલો છે તેમાં x અને yનું મૂલ્ય શોધવાનું છે, જેમાં આ બંને સામસામેની બાજુઓ આપેલી છે અને અહીંયા y છે। તો અહીંયા આપણે આકૃતિ પરથી સમજૂતી મેળવીએ તો જો સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ કેવી હોય છે? સમાન હોય છે, સરખી હોય છે, માટે આપણે x - 10 = 70 લખી શકીશું। તો x - 10 = 70, આ બંને સામસામેની બાજુઓ કેવી હોય છે? સરખી। તો આપણને એક સમીકરણ મળ્યું। કારણ શું લખીશું? તો સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા કેવા હોય છે? સરખા હોય છે। તો અહીંયા x = 70°, અહીંયા 10 માઇનસમાંથી આ સાઈડ આવશે તો પ્લસમાં જતા રહેશે। તો x = 70 + 10 કેટલા થશે? 80 થશે। એ જ પ્રમાણે અહીંયા હવે જો તમે 70 + y = 180 કરો તો પણ ચાલે, અને x - 10 = y, કારણ કે આ બંને કેવી છે? પૂરક કોણની જોડ કહેવાય છે। તો અહીંયા આપણે સરળતા માટે 70 + y = 180° લઈશું, કારણ કે આ બંને પણ પૂરક કોણની જોડ કહેવાય છે। તો yના ઉકેલ માટે 70° + y = 180° લખીશું, કારણ પૂરક કોણની જોડ છે। તો y = 180°, 70 આ સાઈડથી જમણી બાજુ આવશે તો માઇનસમાં જશે। તો y = 180માંથી 70° બાદ કરે તો 110 જવાબ મળે। 4 નંબરમાં અહીંયા તમે જો આ બંને પણ પૂરક કોણની જોડ છે, આ પણ પૂરક કોણની જોડ છે। તો અહીંયા આપણે x શોધવા માટે સૌથી પહેલાં શું કરીશું? તો સામસામેના ખૂણાના માપ સરખા હોય છે। તો અહીંયા આ સામસામેની બાજુઓ કહેવાય, તો x બરાબર કેટલા થશે? 95° કહેવાય છે। તો અહીંયા લખી દેવાના x = 95°, કારણ સામસામેના ખૂણા છે। હવે અહીંયા x +
વાય વત્તા 10 લખો અથવા 95 વત્તા વાય વત્તા 10 બરાબર 180 કરો. આ બંને પણ પૂરક કોણની જોડ કહેવાય અને આ બંને પણ પૂરક કોણની જોડ કહેવાશે. તો આપણે આ બંને લઈએ તો એક્સ વત્તા, હવે કૌંસની અંદર લખવાનું બંને સાથે છે એટલા માટે, તો એક્સ વત્તા 10 બરાબર 180 કારણ પૂરક કોણની જોડ છે. અહીંયા એક્સ બરાબર આપણને 95 મળ્યા છે તો અહીંયા લખી દેવાના વત્તા વાય વત્તા 10 બરાબર 180. અહીંયા વાય બરાબર અહીંયા 95 વત્તા 10 બંનેનો સરવાળો કરીએ એટલે 105 મળ્યા બરાબર 180. તો અહીંયા વાય બરાબર 180 માઇનસ પ્લસમાંથી આ સાઈડ જશે તો 105 માઇનસમાં જશે તો 180માંથી 105 બાદ કરીએ એટલે આપણને વાય બરાબર મળશે 75. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 છે, નીચેની આકૃતિમાં એક્સનું મૂલ્ય શોધો. તો અહીંયા એક્સનું મૂલ્ય શોધવા માટે જુઓ, ત્રિકોણ આપેલો છે અને તેના બહિષ્કોણ ખૂણાના માપ આપેલા છે. બે બાજુના બહિષ્કોણ ખૂણાના માપ આપ્યો છે અને ત્રીજી બાજુનો શોધવાનો છે. તો અહીંયા આપણે જોઈએ તો કોઈ પણ બહુકોણના બહિષ્કોણ ખૂણાના માપનો સરવાળો હંમેશા કેટલો હોય છે? 360 હોય છે. આકૃતિ ત્રિકોણ હોય, ચતુષ્કોણ હોય, પંચકોણ હોય, કોઈ પણ આકૃતિ હોય છે ગમે તેટલી બાજુ, તેના બહિષ્કોણ ખૂણા બહારની બાજુના ખૂણાના માપનો સરવાળો 360 થાય છે. ખાસ યાદ રાખવાનું છે. તો અહીંયા 115 વત્તા 135 વત્તા એક્સ, આ ત્રણનો સરવાળો કેટલો થશે? 360 થશે. તો આ ત્રણનો સરવાળો બરાબર 360. 135 વત્તા 115 કરીશું એટલે 250 વત્તા એક્સ બરાબર 360. અહીંયા એક્સ બરાબર 360, 250 પ્લસમાં છે, આ સાઈડ આવશે તો માઇનસમાં જતા રહેશે એટલે એક્સ બરાબર 110 આપણને જવાબ મળશે. ત્યાર પછી પ્રશ્ન 5નો બીજો જે છે તેમાં પણ બહિષ્કોણ ખૂણાના માપ આપેલા છે અને આ એક શોધવાનો છે. તો અહીંયા પણ લખવાનું કે કોઈ પણ બહુકોણના બહિષ્કોણ ખૂણાના માપનો સરવાળો 360 થાય છે. માટે અહીંયા આ જુઓ, અહીંયા જે આપેલો છે 60, અહીંયા કાટકોણની આપણને નિશાની આપેલી છે તો 90 ખૂણો કહેવાશે. તો આ 90 વત્તા 50. અહીંયા અંદર કાટકોણ છે તો બહાર પણ કાટકોણ બહિષ્કોણ જ હશે, કેમ કે એક રેખા પર આવેલા ખૂણા છે. તો અહીંયા 90 છે તો બહારનો બહિષ્કોણ પણ 90 હશે. તો 60 વત્તા 90 વત્તા 50 વત્તા 90 વત્તા એક્સ, આ બહારની બાજુના બધા ખૂણાના માપનો સરવાળો બરાબર 360. આ બધાનો સરવાળો કરીશું એટલે 290 મળશે વત્તા એક્સ બરાબર 360. અહીંયા એક્સ બરાબર 360, 290 પ્લસમાંથી આ સાઈડ આવશે એટલે 290 માઇનસમાં જતા રહેશે. 360માંથી 290 બાદ કરીએ એટલે 70 જવાબ મળશે. તો બહિષ્કોણ ખૂણામાં જો બધા ખૂણાના માપ લખેલા ના હોય તો કાટકોણ હોય તો સમજી લેવાનું અંદરનો કાટકોણ તો બહારનો પણ કાટકોણ છે બરાબર. અને આ રીતે કાટકોણની નિશાની કરી એટલે 90 ખૂણો કહેવાય છે. ત્યાર પછી 6 નંબરનો દાખલો છે, એમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસપાસના ખૂણાઓના માપનો ગુણોત્તર આપેલો છે 5:4 છે. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણના બધા ખૂણાના માપ શોધો. તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસપાસના ખૂણાના માપના ગુણોત્તર 5:4 છે. તો અહીંયા આપણે ધારીશું કે ધારો કે પાસપાસના ખૂણામાં આ ગુણોત્તર 5:4ના આધારે જોઈએ તો એક ખૂણો 5x છે અને બીજો ખૂણો 4x છે એમ આપણે ધારીએ. તો હવે પાસના ખૂણા આપણે આ પ્રમાણે ધારી લીધા. તો પાસના ખૂણા એકબીજાના કેવા હોય છે? પૂરક હોય છે. માટે અહીંયા લખી શકીશું આપણે કે 5x વત્તા 4x બરાબર કેટલો જવાબ આવશે? 180 થાય છે ખૂણાના માપ. જો પૂરક છે આ બંને તો આ બંનેનો સરવાળો કેટલો હોવો જોઈએ? 180 થાય છે. તો અહીંયા લખીશું 5x વત્તા 4x બરાબર 9x બરાબર 180. એક્સ જેમના તેમ 9 ગુણાકારમાંથી પેલી સાઈડ જશે તો ભાગાકારમાં. તો અહીંયા છેદ ઉડાડતા આપણને જવાબ મળશે x બરાબર 20. તો અહીંયા એક ખૂણાનું માપ x બરાબર 20 મળ્યા છે તો આપણે એક ખૂણાનું માપ જોઈએ તો એક ખૂણો આપણે 5x ધાર્યો હતો તો 5x, x બરાબર 20 લખવાના એટલે 20 × 100 થયા. અને બીજો ખૂણો જે 4x કહ્યો હતો તેમાં x બરાબર 20 મૂકે એટલે 20 × 4 = 80. તો બંને ખૂણાના સામસામેના ખૂણા કેવા હોય છે? સમાન હોય છે બરાબર. તો બંનેના સામસામેના ખૂણા પણ સમાન હોય તો જે 100 છે એના સામેનો 100 હશે, 80 છે એના સામેનો 80 જ હશે. તો આપણે ચારેય ખૂણાના માપ નીચે પ્રમાણે લખ્યા છે એ પ્રમાણે થશે. 100, 80, 80 થાય છે. તો આ પ્રમાણે આપણને ગુણોત્તરના આધારે આપણે બધા ચતુષ્કોણના 4 ખૂણાના માપ શોધ્યા. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, એક સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસપાસેના બે ખૂણાઓના માપનો તફાવત 50 છે. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણના બધા ખૂણાના માપ શોધો. તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણના પાસપાસેના બે ખૂણાના માપનો તફાવત કીધો છે
બંને ખૂણાઓ જે પાસેના છે તેમની બાદબાકી 50 થાય છે. તો બધા ખૂણાના માપ શોધવાના છે. તો આપણે અહીંયા ધારો કે એક ખૂણો સમજીએ કે x છે, બરાબર. તો બીજો ખૂણો કેટલો લખવાનો? તો બંનેની બાદબાકી જો 50 થતી હોય તો ગમે તે એકમાં તમે એક સંખ્યામાં 50 ઉમેરી દો, બરાબર. તો એ બીજી સંખ્યા મળી જાય. તો આપણે એક ખૂણો x લઈએ તો બીજો ખૂણાને 5 + x લઈ શકીએ. તો જો આની બાદબાકી કરો તમે કે 50 + x x બાદ કરો, બરાબર. તો x જતા રહ્યા તો જવાબ શું મળ્યા? 50 રહ્યા. તો એ રીતે આપણે એકને x તરીકે અને બીજાની અંદર 50 ઉમેરી દઈએ એટલે 50x થાય. તો આ બંનેનો તફાવત એટલે કે બાદબાકી 50 મળે. હવે બંને ખૂણા પાસેના છે એટલે કે પૂરક કહેવાશે, બરાબર. તો અહીંયા લખીશું x + 50 + x બરાબર 180°. કારણ પૂરક કોણની જોડ છે. તો અહીં x + x કેટલા થશે? 2x બરાબર 180. હવે 2x એમના એમ 50 પ્લસમાંથી આ સાઈડે માઇનસમાં ગયા તો 180માંથી 50 બાદ કર્યા એટલે 130 રહ્યા. અહીંયા 2 ગુણાકારમાંથી ભાગાકારમાં જાય એટલે 130/2. તો x બરાબર અહીંયા જવાબ મળશે આપણને 65°. તો અહીંયા જે ધાર્યું હતું એ પ્રમાણે અહીંયા લખીએ તો x બરાબર 50° એટલે કે 65°. એક ખૂણાનું માપ થયું અને બીજો ખૂણો છે 50 + x, એમાં x બરાબર 65 લખીએ તો 65 + 50 115°. તો અહીંયા ચારે એના સામે હવે આ જે ખૂણો છે એના સામેનો એટલા જ 65°નો હશે ને 115ના સામેનો 115 હશે. તો આ રીતે નીચે ચારે ખૂણાના માપ આપણને મળી જાય છે. તો શું કર્યું? તો બંને ખૂણાનો એક ખૂણાનું માપ x તરીકે ધાર્યું અને બીજા ખૂણાનો તફાવત કીધું હતો એટલે આપણે ઉમેરી દીધા અને પછી બંને પાસેના ખૂણા પૂરક હોય છે એ આધારથી આપણે સરવાળો કરી અને ગણતરી કરી. પ્રશ્ન નંબર 8 છે. એમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના બે ખૂણાઓમાંથી એક ખૂણાનું માપ બીજા ખૂણાના માપ કરતાં 2 ગણું છે. તો આ ચતુષ્કોણના બધા ખૂણાઓના માપ શોધો. હવે એક ખૂણાના માપ કરતાં બીજા ખૂણાનું માપ 2 ગણું છે. આ તમને જો ધારતા આવડી જાય ને તો તમે સમીકરણ મેળવ્યા પછી ઉકેલતા તો ઇઝીલી ફાવે, પણ એક વખત ધારી અને સંખ્યા મેળવતા આવડવું જોઈએ. તો એક ખૂણાનું માપ બીજા ખૂણાના માપ કરતાં 2 ગણું છે. તો આપણે બીજા ખૂણાના માપને x તરીકે ધારવાનું, કારણ કે બીજા ખૂણાના માપ કરતાં 2 ગણું છે પહેલા એક ખૂણાનું માપ. તો અહીંયા ધારો કે બીજો ખૂણો x છે તો એક ખૂણાનું માપ આના કરતાં 2 ગણું થઈ ગયું 2x, બરાબર. તો અહીંયા પાસેના ખૂણા છે તો પાસેના ખૂણા કેવા હોય છે? પૂરક હોય છે. માટે અહીંયા લખીશું x + 2x બરાબર 180°. 2x + x 3x બરાબર 180, x બરાબર 180. અહીંયા 3 ગુણાકારમાંથી ભાગાકારમાં ગયા એટલે x બરાબર 60 જવાબ મળ્યો. તો અહીંયા x બરાબર 60° જે મળ્યો એ બીજા ખૂણાનું માપ મળ્યું અને એક ખૂણાનું માપ 2x હતું તેમાં x બરાબર 60 લખીશું એટલે 60 × 2 120°. તો અહીંયા બીજા ખૂણાનું માપ 60 અને પહેલા ખૂણાનું માપ એક ખૂણાનું માપ 120. આ બંનેના સામસામેના ખૂણા સરખા હોય એ પ્રમાણે આપણને ચારે ખૂણાના માપ મળી ગયા. હવે સેમ જ આ જેમ છે એ જ રીતે અહીંયા 3 ગણું કીધું છે કે પાસેના ખૂણા બેમાંથી એક ખૂણાનું માપ બીજા ખૂણાના માપ કરતાં 3 ગણું છે, બરાબર. તો અહીંયા 3 ગણું કીધું એટલે એક બીજા ખૂણાનું માપને x તરીકે ધારી અને એક ખૂણાનું માપ કેટલું થશે? 3 ગણું કીધું એટલે 3x લખવાના અને સેમ આ જેમ ગણતરી કરી છે એ પ્રમાણે તમારે જાતે ગણતરી કરવાની છે. ત્યાર પછી 10 નંબરનો દાખલો જે છે, એક સમાંતર બાજુ ચતુષ્કોણમાં બધા ખૂણાઓના માપનું પ્રમાણ 2:3:2:3 છે. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણના બધા ખૂણાના માપ શોધો. તો અહીં આપણને 4:4નું ગુણોત્તર આપેલો છે તો એ 4:4ને આપણે x તરીકે એટલે કે 2x 3x 2x 3x એ રીતે ધારી લઈએ 4:4 ખૂણાનું માપ. તો સમાંતર બાજુ ચતુષ્કોણના બધા ખૂણાઓના માપનું પ્રમાણ આ પ્રમાણે આપેલું છે. તો ચારેય ખૂણાના માપ 2x 3x 2x 3x છે. હવે ચારેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો ચતુષ્કોણના 4 ખૂણાના માપનો સરવાળો 360° થાય છે, આપણે જે અગાઉ અભ્યાસ કરી ગયા છીએ. તો 4 ખૂણાનો સરવાળો બરાબર 360. હવે જો 3 ને 2 5, 5 ને 5 10, તો 10x બરાબર 360. 10 ગુણાકારમાંથી ભાગાકારમાં ગયા એટલે x બરાબર મળ્યા 36°. તો અહીંયા 2xમાં x બરાબર 36 લખશો એટલે 72 જવાબ મળશે. અહીંયા 36 લખશો એમ આપણે x બરાબર સંખ્યા મેળવતા આપણને 4:4 ખૂણાના માપ મળી જાય છે. તો અહીંયા આપણે પ્રશ્ન 4 થી 10 સુધીનો અભ્યાસ કર્યો. વિડીયો તમને માં સમજણ પડી હશે એવી આશા રાખું છું. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને
કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને મારા પ્લેલિસ્ટમાં દરેક ચેપ્ટરના વિડીયો પ્રેક્ટિસ વર્ક, સ્વાધ્યાય પોથી અને પાઠ્યપુસ્તકના આપેલા જ છે, તો જરૂરથી વિડીયો જોશો અને લાઇક કરશો. આભાર.